અમદાવાદ સેટેલાઇટ પોલીસે નકલી નોટોના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા ગ્રામ્ય કોર્ટના જજે આરોપીઓને 5 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર સોંપ્યા છે। પોલીસને એવી આશંકા છે કે આરોપીઓના ઘરે પણ નકલી નોટો છે, તેથી પોલીસે ત્રણેય આરોપીઓના ઘરે તપાસ કરી છે। આ નકલી નોટના આધારે તેઓ ઓનલાઈન ખરીદી કરી પૈસા પધરાવી દેતા હોવાનું તથા નકલી નોટો કોલકાતાના અભિષેક પાંડે નામના આરોપીએ આપી હોવાનું પણ કોર્ટમાં પોલીસે જણાવ્યું હતું। સેટેલાઇટ પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી દરમિયાન એક ગાડીને રોકી તપાસ કરતા નંબર પ્લેટ નકલી હતી। સીએનજી સર્ટિફિકેટ અને નંબર પ્લેટનો નંબર અલગ હોવાથી પોલીસને શંકા ઉપજતા કારમાં સવાર 3 લોકોની અટકાયત કરી હતી। બાદમાં તપાસ કરતા તેમની પાસેથી 500ના દરની 166 નકલી નોટો મળી આવી હતી। પોલીસે ગુનો નોંધી દેવાંશ મેલાભાઈ પટેલ, વૈભવ મહેન્દ્રભાઈ પટેલ અને સચિન અમરેન્દ્ર કુમાર સિંઘની ધરપકડ કરી હતી। બાદમાં ત્રણેય આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા સરકારી વકીલ ટીડી પટેલે રજૂઆત કરી હતી કે આરોપીઓ અભિષેક પાંડે પાસેથી નકલી નોટ લેતા હતા અને તેના આધારે ઓનલાઈન મોબાઈલ સહિતની ખરીદી કરી નકલી નોટો પધરાવતા હતા। અત્યાર સુધી તેમણે કેટલી ખરીદી કરી નકલી નોટો બજારમાં મૂકી છે? આરોપીઓએ આ રીતે અગાઉ ગુના કર્યા છે કે નહીં પકડાયેલો આરોપી અભિષેક પાંડે કોલકાતાનો છે, તેથી કોઈ આંતરરાજ્ય ગેંગ સક્રિય છે કે નહીં? આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં નકલી નોટો મળી છે, તેથી તેમના ઘરે જઈ ઝડપી કરવી જરૂરી છે। આરોપીઓના સોશિયલ એકાઉન્ટમાં ઘણી બધી ચેટ નકલી નોટો સંદર્ભની છે, તેની તપાસ કરવાની છે। આરોપીઓના બેંક એકાઉન્ટ અને સથવાર મિલકતની તપાસ કરવાની હોવાથી 14 દિવસના રિમાન્ડ આપવા જોઈએ। જો કે આરોપીઓ તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે પોલીસ જે મુદ્દે રિમાન્ડ માંગી રહી છે તે તમામ મુદ્દે આરોપીઓની હાજરી વગર તપાસ થઈ શકે તેમ છે। આરોપીઓ 24 કલાકથી પોલીસ કસ્ટડીમાં છે, તેથી જે જાણતા હતા તે વિગતો જણાવી દીધી છે। ત્યારે કોર્ટે રિમાન્ડ ન આપવા જોઈએ। બંને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીઓને 5 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર સોંપ્યા છે। સેટેલાઇટ પોલીસને માહિતી મળી હતી કે આપણે નકલી નોટ FICN ફોર ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સને લઈને કોઈ અહીંયા ફરતા છે અને એને યુઝ કરવા માટે અહીંયા કરે છે। એ તરત જ સેટેલાઇટ પોલીસ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ લઈને વોચ ગોઠવા હતા અને એ રીતે એને 3 આરોપીની ધરપકડ કરી છે અને એમાં એક દેવાંશ પટેલ છે અને બીજા વૈભવ મહેન્દ્રભાઈ પટેલ છે અને ત્રીજા સચિન કુમાર સિંઘ છે। અને એની વિગત એવી છે કે એને પાસે 166 500ના નકલી નોટ હતા અને એ નકલી નોટ એ રિયલ નોટ સાથે મિક્સ કરીને એને યુઝ કરવા માટે એને રાખ્યા હતા અને પોલીસથી બચવા માટે પણ એને પાસ જો ગાડી હતી એના નંબર પ્લેટ એની ખોટી લગાવીને એ અહીંયા ફરતા હતા અને એની ધરપકડ સેટેલાઇટ પોલીસ કરી છે અને એને ઉપર એ રીતે FIR દાખલ થઈ છે, જેમાં BNSની કલમ 179 કાઉન્ટરફીટ કરન્સીના ઉપયોગ અને પોઝેશન ઓફ કાઉન્ટરફીટ કરન્સી 180 અને 336 અને 340 ફોર્જરીના કેસ દાખલ થયેલું છે। અને એ આરોપી જો અત્યાર સુધી નહીં પકડાયેલ આરોપી છે અભિષેક પાંડે, જો કોલકાતાના રહેવાસી છે, એનાથી એ લઈ આવ્યા હતા અને અહીંયા યુઝ કરવા માટે અહીંયા અમદાવાદ આવ્યા હતા। સર, આજે અભિષેક પાંડે જે મૂળ ક્યાંનો રહેવાસી છે, આરોપીઓ સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યો હતો અને નોટો કેવી રીતે આપી હતી? કેટલા ડિસ્કાઉન્ટની અંદર કઈ રીતે આખો ડીલ નથી થઈ? એ અભિષેક પાંડે અત્યાર સુધીની તપાસમાં એ કલકત્તાના રહેવાસી છે અને કેવી રીતે અને ક્યાંથી અને કેટલા ડિસ્કાઉન્ટ ઉપર આપ્યા છે એને અત્યારે તપાસનો વિષય છે અને અત્યારે તપાસ ચાલુ છે। પકડાયેલા ત્રણેય આરોપીઓમાંથી કોન્ટેક્ટ અભિષેક સાથે કોણે કર્યો હતો, કેવી રીતે? આપણે પ્રાથમિક તપાસમાં દેવાંશ પટેલ એના સંપર્કમાં હતા અને એનાથી એ લઈ ગયા હતા। કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા? દેવાંશનું બેકગ્રાઉન્ડ કઈ? આ 3 આરોપી છે ઘણા પડેલા છે, જેમાં જો દેવાંશ છે એ BBA કરેલા છે અને વૈભવ છે એ ઓટોમોબાઈલ એન્જિનિયર છે અને સચિન કુમાર જો છે એ ફિઝિક્સ ઓનર્સ છે અને બીજા માહિતી તપાસનો વિષય છે। સાહેબ, નોટો છાપેલી છે, સારી ગંદી ક્વોલિટીની છે, નોટોની સ્થિતિ કેવી અને આ નોટોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાના હતા? એ અત્યારે FIR દાખલ થઈ છે અને તપાસનો વિષય છે। એ જેમ આપને માહિતી મળશે આપને સમક્ષ રજૂ કરીશું। અત્યાર સુધી કોઈ નકલી નોટો કોઈ જગ્યાએ વટાવી છે? ના, એ તો ગાડીમાં એમને સર્ચ કરે તો એમાંથી મળ્યા છે। સર, પ્રથમ વખત જ લાવ્યા હતા કે અગાઉ ક્યારે લઈ આવ્યા છે? અગાઉ એના ઉપર કોઈ ગુના છે નહીં, તો આપણે માની શકીએ કે પ્રથમ વખતે લાવ્યા હતા।
કેવી રીતે મંગાઈ હતી સાહેબ? એ જે કલકત્તા વાળો આરોપી છે તેની સાથે કેવી રીતે ડીલ થઈ હતી? સોશિયલ મીડિયા મારફતે અન્ય કોઈ રીતે વાયા કે કેવી રીતે તેની સાથે સંપર્ક થયો? એ અત્યારે તપાસનો વિષય છે અને એને માહિતી મળશે તો આપને સમક્ષ રજૂ કરીશું. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? શું કરે છે? કારણ કે વેલ એજ્યુકેટેડ છે. કોણ પકડાયેલા? એ ઘણા બધા પડેલા છે, જેમ કે મને બતાવ્યા કે એમાં એક બીબીએ ઓટોમોબાઈલ એન્જિનિયર છે અને એક ટાટા મોટર્સની કંપનીમાં કામ કરે છે અને ફિઝિક્સ ઓનર ગ્રેજ્યુએશન છે અને વૈષ્ણોદેવી પાસે ત્રીજા આરોપી રહે છે. એના બેકગ્રાઉન્ડ છે. આ કરવા પાછળનું કારણ શું? એ અત્યારે તપાસનો વિષય છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.